શહેરના સરદારનગર વિસ્તારમાં વર્ચસ્વ જમાવવા અને અગાઉના ઝઘડાની અદાવતમાં થયેલી હત્યાના ગુનામાં સામેલ 2 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. સરદારનગરમાં જ 1 વર્ષ પહેલા થયેલી હત્યાની અદાવત રાખી આ ગુનાને અંજામ આપવામાં આવ્યો છે. આ મામલે પોલીસે ગુનામાં ફરાર આરોપી અને 2 આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. સરદારનગર પોલીસે રવિમોહન પરમાર અને અજય મોહન પરમાર નામના 2 ભાઈઓની હત્યાના ગુનામાં ધરપકડ કરી છે. આ બંને ભાઈઓ સહિત અન્ય નરેશ પરમાર અને ભરત પરમાર નામના શખ્સે ભેગા મળી 13 જુલાઈના રોજ મોડી રાત્રે પ્રિન્સ વાઘેલા નામના યુવકની હત્યાને અંજામ આપ્યો. જે મામલે સરદારનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધતા પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. મૃતક પ્રિન્સ છેલ્લા 1 વર્ષથી મહેસાણામાં રહેતો હતો. જો કે તેની માતાને ઘર બદલવું હોય, પૈસાની જરૂર હોવાથી સરદારનગરમાં મામાને ત્યાં 12 જુલાઈએ આવ્યો. જે દરમિયાન રાતના સમયે આરોપીએ તેના જ વિસ્તારમાં જઈને મારી મોતને ઘાટ ઉતારી નાખ્યો. આ મામલે મૃતકની માતા આશાબેન વાઘેલાએ ફરિયાદ નોંધાવતા 2 આરોપીઓની ઘટનાનું મૃતક પ્રિન્સ વાઘેલા અને તેની સાથેના કેશાજી વાઘેલા, કાળુભાઈ વાઘેલા, શંકર વાઘેલા હતો. તે સમયે ભરત પરમારને પાડોશમાં રહેતા કાળુભાઈ વાઘેલાની પત્ની સાથે ટેલિફોનિક વાતચીત કરતા પકડાઈ જતા ઝઘડો થયો. સમાજની પંચાયત બેસાડી સમાધાન કર્યું, જેને કારણે ભારત પરમાર મકાન પણ બદલી નાખ્યું. જો કે ત્યારબાદમાં તેઓ આ વિસ્તારમાં પરત જતા ઝઘડો થતા 4 જણા ભેગા મળી મારામારી કરતા ગોપી પરમારનું મોત થયું. આ મામલે ભરત પરમારે પ્રિન્સ સહિતના 4 લોકો સામે ફરિયાદ નોંધવી, પરંતુ પ્રિન્સ તે સમયે સગીર હોય પોલીસ કસ્ટડીમાંથી મુક્ત થઈ ગયો હતો અને માતા સાથે મહેસાણા રહેતો હતો. આ ગુનામાં સામેલ અજય પરમાર અગાઉ 2 વખત મારામારીના ગુનામાં ઝડપાઈ ચૂક્યો હોવાનું તપાસમાં ખુલ્યું છે. હાલ તો પોલીસે ગુનામાં સામેલ ફરાર 2 આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. આ કેસમાં વિસ્તારમાં વર્ચસ્વ વધારવા અને બદલો લેવા માટે આ ગુનાને અંજામ આપ્યો હોય તેમાં પોલીસે પકડાયેલા આરોપીઓની વધુ તપાસ શરૂ કરી છે. ત્યારે જોવાનું રહ્યું કે પોલીસ તપાસમાં શું ખુલાસા થાય છે. મર્ડરનો બનાવ બન્યો છે 2 દિવસ પહેલા. આરોપીઓની ધરપકડ કરાઈ છે. મર્ડર કોનું થયું, શા માટે થયું, કયા સંજોગોમાં થયું? 2 દિવસ પહેલા એક પ્રિન્સ જીતનભાઈ વાઘેલાનું મર્ડર થયેલું હતું. તેમાં ફરિયાદમાં 4 આરોપીઓના નામ હતા. તે પૈકી 2 આરોપીઓને સરદારનગર પોલીસે પકડી લીધેલ છે. 4 આરોપીઓના નામ શું છે સાહેબ, અને પકડાયા એમના નામ શું છે? 4 આરોપીઓમાં નરેશભાઈ, ભરતભાઈ, રવિભાઈ અને અજયભાઈ. જે પકડાયેલ છે એ રવિભાઈ અને અજયભાઈ પકડાયેલ છે. 2 આરોપી પકડવાના બાકી છે. સાહેબ, કઈ રીતે, કયા સંજોગોમાં ઘટના બની, શું ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે? પ્રિન્સનું જે હત્યા થઈ એમાં એવું હતું કે 2 દિવસ પહેલાં એની માતાએ એવું કહ્યું હતું કે પોતે છેલ્લા 1 વર્ષથી મહેસાણા રહેતા હતા અને મહેસાણા એમની માતાને પૈસાની જરૂર પડતા પોતાના મામાનું ઘર જે કુબેરનગર નહેરુનગરમાં છે ત્યાં પૈસા લેવા માટે મોકલેલ હતા. અને એ દરમિયાન 1 વર્ષ પહેલાં જે બીજો અન્ય હત્યાનો બનાવ બનેલ હતો તે અંતર્ગત સામેવાળી પાર્ટીના જોડે બોલાચાલી થતાં સામેવાળી પાર્ટીના જે હાલના 4 આરોપીઓ છે એ પ્રિન્સનું મર્ડર કરેલ છે. અગાઉ સાહેબ જેનું મર્ડર થયું એનું નામ શું હતું અને શા માટે મર્ડર થયું? અગાઉ 1 વર્ષ પહેલાં ગોપીભાઈ વીરાભાઈ પરમાર નામનું મર્ડર થયેલું હતું અને જે તે વખતે મર્ડર એક જ સમાજના કોમના લોકો હતા અને જે તે વખતે કોઈ સ્ત્રીના જોડે અનૈતિક સંબંધોના હિસાબે 2 કુટુંબ વચ્ચે માથાકૂટ થયેલી, એમાં મર્ડર થયેલું હતું. એમાં સર આરોપીઓમાં કોણ કોણ હતું? એમાં આરોપીઓમાં કેશાજી, કાળુભાઈ, શંકરભાઈ અને હાલના ભોગ બનનાર પ્રિન્સ. અન્ય જે ફરાર આરોપી છે તેને પકડવા માટે કઈ રીતે? અન્ય જે 2 આરોપી જે ફરાર છે નરેશભાઈ અને ભરતભાઈ, તેમને પકડવા માટે અમારા ડિસ્ટાફની મહેનત ચાલુ છે અને ટૂંક સમયમાં અમે પકડી લઈશું. સાહેબ, ગુનાહિત ઇતિહાસ કોઈનો આવે? ગુનાહિત ઇતિહાસ અત્યારે જે 2 આરોપી પકડાયેલ છે તે પૈકી અજયભાઈ મોહનભાઈ પરમારના વિરુદ્ધમાં 2 ગુના દાખલ થયેલ છે અને રવિના વિરુદ્ધમાં કોઈ ગુના દાખલ થયેલ નથી. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, અમદાવાદ.